મારી ઈચ્છા હતી, રોજ હું એક જ વાત કહેતો હતો, અમારા લાખોની સંખ્યામાં અમારા યદુવંશ શાહીરભાઈઓને કહેતો હતો કે જેવી રીતે બધા તીર્થો ડેવલપ થાય, જેવી રીતે આપણું પિંડારક તીર્થ પણ ખૂબ ડેવલપ થાય ને લાખોની સંખ્યામાં ભક્તો આવે. રમેશભાઈ મેરજા IAS અધિકારી છે, સચિવ છે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર, ગાંધીનગર. આપણું તો કામ થઈ ગયું ભાઈ, ગુજરાત પવિત્ર યાત્રાધામના વિકાસ બોર્ડના જ છે, સચિવ છે. બહુ આનંદની વાત, બહુ લાગણીની વાત છે. તો જો ઉપસ્થિત હોય તો મહાદેવ બાપુ લઈ લ્યો ને સન્માનિત કરી લો એમને કોઈ કાર્ય માટે. રમેશભાઈ મેરજા IAS ઓફિસર છે, ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. અમે રોજ, મારી ઈચ્છા હતી, રોજ હું એક જ વાત કહેતો હતો, અમારા લાખોની સંખ્યામાં અમારા યદુવંશ શાહીરભાઈઓને કહેતો હતો કે જેવી રીતે બધા તીર્થો ડેવલપ થાય, જેવી રીતે આપણું પિંડારક તીર્થ પણ ખૂબ ડેવલપ થાય ને લાખોની સંખ્યામાં ભક્તો આવે, અગણિત ભક્તો અહીંયા પધારે, એવો અમારો ભાવ હતો. આ પહેલે દિવસેથી હું ગર્જના કરતો હતો મહાદેવગીરી બાપુ, પહેલે દિવસે તે અમારી વાત હતી કે આપણે સૌ ભેગા આપણે સરકારશ્રીને વિનંતી કરીએ, આપણું આ પિંડારક તીર્થ એટલું દિવ્ય તીર્થ બને, એટલું દિવ્યતા તો છે જ, પણ એટલી ભવ્યતા બને. બસ એક જ આપણો ઉદ્દેશ છે, જે લોકો દ્વારકા જાય છે બધા જ પિંડારક તીર્થમાં આવીને પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે, એવું આપણે સૌ ભેગા મળીને કરવાનું છે. તો રમેશભાઈ મેરજા સચિવ, ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. પધારો પધારો. બહુ કથાઓ સાંભળીએ છીએ. ખૂબ 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 ધન્યવાદ. અમારા સચિવ સાહેબ ખૂબ કથા સાંભળે છે, એ બદલ ખૂબ હૃદયથી આપણે તાલીઓડે આશીર્વાદ આપીએ. ખૂબ હૃદયથી પ્રણામ. આવો બહેન. આપણા સચિવ નું ખૂબ સ્વાગત થઈ રહ્યું છે, ખૂબ તાલી વડે પ્રણામ કરીએ છીએ, ખૂબ હૃદયથી ધન્યવાદ. દર્શન તો બોલવા જ તમારે આ તીર્થ. મહાદેવ બાપુ આપ આપ સંબોધિત પછી ઠીક ભલે. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ આશીર્વાદ, ધન્યવાદ. જેને યાદ કરતા હતા એ જ સામે આવી ગયા, ખૂબ ખુશીની વાત છે. કારણ કે આ તો મહર્ષિ દુર્વાસા મુનિની તપસ્થલી છે. હા હા, કયો મારા મહાદેવગીરી બાપુને ખૂબ તાલીઓથી પ્રણામ કરીએ આપણે. બહુ ડાયા માણસ છે, બહુ સરળ સાધુ છે. બોલો દ્વારિકાધીશ કે જય. પ્રત્યક્ષમ કિમ પ્રમાણમ. શાસ્ત્રો એક બહુ સરસ વાત લખી છે. પ્રત્યક્ષનું પ્રમાણ શું હોય? પૂજ્ય ગિરી બાપુના હૃદયના એક ઉદ્ગાર તમે 4 દિવસથી બધાય સાંભળો છો કે મારો પ્રયાસ છે, સરકારશ્રીને પણ અમે એમ કહેશું કે આ ક્ષેત્રનો સારો વિકાસ થાય. જો એક સાધુ અને પાછી વ્યાસપીઠ, એટલે આમ તો ડબલ પાવર છે. એટલે ડબલ પાવર એટલો બધો અંદરથી એક ઉર્જા અને એક એવા ઉદ્ગારો નીકળ્યા. એટલે આજ ખુદ સચિવ ગાંધીનગરથી, જેના વિભાગમાં જ આ ક્ષેત્ર આવે છે, એવા મેરજા સાહેબ, રમેશભાઈ મેરજા આપણી વચ્ચે ઉપસ્થિત થયા. એનું મુખ્ય કારણ ગિરી બાપુના હૃદયમાં પડેલા એના જે સંકલ્પ અને તમારો બધાનું તપ. કારણ કે તમે બધા પણ 4 દિવસથી અહીં બેસીને તપ કરો છો. તપનો સીધો અર્થ એવો થાય છે, તપો દ્વંદ્વ સહનમ, સહર્ષો સ્વીકાર કરેલી વાત, એને તપશ્ચર્યા કહેવાય. બાપુ રોજ કહે છે, મેં જોયું નથી આ 6 કલાક કથામાં બેસે. આ 6 કલાક તમે બેસીને સાંભળો છો ને, એનું પરિણામ છે. અને ગિરી બાપુનો સંકલ્પ રોજ હતો કે આ ક્ષેત્રનો ઉદ્ધાર થાય, આ ક્ષેત્ર આગળ ખૂબ ડેવલપ થાય. એના માટે મેરજા સાહેબ ખુદ અહીંયા આજની આ સ્થળની મુલાકાત લીધી છે. એટલે કથા તો ગિરી બાપુનું કહેવાની છે, પણ સંકલ્પ બળ અને એક સાધુનો દીકરો શું ન કરી શકે એ આજે આપણે પ્રત્યક્ષ જોયું છે. એટલે મેરજા સાહેબ આ કથામાં પધાર્યા, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગિરી બાપુનો સંકલ્પ અને તમારા બધાની તપસ્યાનો ફળ છે. દુર્વાસા ઋષિના આશીર્વાદથી આપણે બધાએ કથા સાંભળીએ. અને મારી એક જ લીટીમાં કેવું છે, તમે બધા કથામાં બેઠા છો એ આનંદની વાત છે, પણ કથા તમારામાં બેહે એ મહત્વની વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મહાદેવ બાપુ બહુ સરસ બોલી શકે છે.
આપણે 11:30 મહાદેવગીરી બપોરને સાંભળશું. સમાજ માટે કંઈ સુંદર સુંદર સંગઠનની વાતો કરશું. જો એક વસ્તુ યાદ રાખજો, સમાજને આપણે જો આગળ લઈ જવો હોય તો એક જ પ્રયાસ કરવાનો, શિક્ષણ ઉપર પૂરું ધ્યાન આપવાનું. શિક્ષણ ઉપર ધ્યાન આપો એટલે આપણો આ સમાજ હંમેશા સમાજની ઉપર આવે છે કે જ્યાં સુધી શિક્ષણ નથી ત્યાં સુધી બધું અધૂરું છે. તેથી આપણે સૌએ પ્રયાસ કરવાના છે. ખોટા ખર્ચા બંધ કરી, દેખાદેખીને ઓછી કરી અને સાદગી સાથે પણ આપણા બાળકો ભણી ગણી અને પોતાનું એક શ્રેષ્ઠ સ્થાન મેળવે એવા જ પ્રયાસો કરવાથી સમાજનું ઉત્થાન થાય છે, સમાજની પ્રગતિ થાય. તો આવો થોડી મિનિટો માટે આવો મિલ ગાય, આપણે શું ભેગા મળીને ભગવાન મહાદેવને ગાઈએ. યમન કલ્યાણ, રાગનું નામ છે અમન કલ્યાણ. ઠંડો છે, મધુર છે, મીઠો છે, કથામાં ગવાતો રાગ છે. आओ मिल गाए शिव शिव गाए, आओ मिल गाए शिव शिव गाए, प्यार से गाए भाव से गाए, प्यार से गाए भाव से गाए, आओ मिल गाए शिव शिव गाए, आओ मिल गाए शिव शिव गाए, नमः शिवाय नमः शिवाय, नमः शिवाय नमः शिवाय, नमः शिवाय नमः शिवाय, आओ मिल गाए शिव शिव गाए, आओ मिल गाए शिव शिव गाए. शिव से प्रीत कराता, गीत है जो हमें शिव से प्रीत कराता, शिव का नाम है मुक्ति प्रदाता, शिव का नाम है मुक्ति प्रदाता, आओ मिल गाए शिव शिव गाए, आओ मिल गाए शिव शिव गाए, प्यार से गाए भाव से गाए, प्यार से गाए भाव से गाए, नमः शिवाय नमः शिवाय, नमः शिवाय नमः शिवाय.
दिल गाए शिव शिव गाए प्यार से गाए भाव से गाए प्यार से गाए भाव से गाए नमः शिवाय नमः शिवाय नमः शिवाय